હે મનીષા, આ લંગડા કેરીનો આંબો છે તો ઈ કેરીને લંગડો કેરી કેમ કહેવાય? અરે મમ્મી, જાનવરના ડોક્ટર છે, માણસોના ડોક્ટર છે, પણ આ ફળના થોડીના ડોક્ટર છે, એટલે કેરી લંગડી જ રહી ગઈ. ક્યાં બેન, કાંઈક આપો ને હોય તો. તને આપી તો દઉં, પણ મારી પાસે 100 જ રૂપિયા છે ને અમારે હમણાં રોજ એક ભિખારી આવે છે, એને હું રોજ આપું છું. એલા પણ બેન, હું ભિખારી જ છું ને, આપી દો ને મને. પણ ઈ મારે ઘરનો ભિખારી છે, મારે એને રોજ દેવા જ પડે. એ તો હજી ક્યારેય આવે બેન, કદાચ નોય આવે, મને આપી દો ને. એને આવવાનો ટાઈમ થઈ જ ગયો છે, હમણાં આવશે જ તે. મમ્મી 100 રૂપિયા આપો ને, મારે નાસ્તો લેવા જવું છે. આવી ગયો ને? મમ્મી, મામાની છોકરી ભાગી ગઈ. તો એમાં મારે હું? હવે તું નહીં કે એની પાસેથી કંઈક શીખ. ઓય, તમારી પાસે 5000 રૂપિયા છે? ના ના નથી. તો હું ના પાડી દઉં ને. કેમ, કોને જોવે છે? મારી બેનને જોવે છે. હા તો એને કહી દો ઓનલાઈન મોકલું છું. હા, જો ઓનલાઈન નાખે છે. તો આવી ગયા. હા, જો તો આવી ગયા હશે. મળી ગયા? હા, તો મેં તને ફોટો મોકલ્યો હતો ને ડ્રેસનો, ઈ લઈને મને ઘરે આપી જજે. તમને મેં કેટલી વાર કીધું છે મને નવા કપડા લઈ દો, બધી જગ્યાએ એક ને એક મારે કપડા પહેરવાના થાય છે. ક્યારેક તો લઈ દો, હવે જો ન લઈ દો ને તો મારા ઘરે વહી જઈશ. મને બહુ ખરાબ લાગે છે તું આવું કેમ તો. રોજ રોજ તું કે પણ જાતી નથી. ઓય, તમને ખબર છે મેં આજે જ વાંચ્યું કે 84 લાખ ફેરા ફરીએ ને ત્યારે મનુષ્ય અવતાર મળે. ઓહો, 84 લાખ ફેરા ફરીએ ત્યારે મનુષ્ય અવતાર મળે. હા. હા, અને પછી 4 ફેરા ફરે ને એટલે મનુષ્ય અવતારની પથારી ફરી જાય. મનીષા, તું બજારમાં જાતી હોય ને રસ્તામાં એક 2000 ની નોટ પડી હોય અને એક 500 ની પડી હોય તો તું કઈ લે? 2000 ની જ લઉં ને. પણ હું હોય ને તો 500 ની નોટ જ લઉં. કેમ એમ? અરે તારામાં બુદ્ધિ નથી, 2000 ની નોટ તો કેદુની બંધ થઈ ગઈ. મમ્મી 5000 રૂપિયા દે ને. શું કરવા તારે 5000? મારી મેકઅપ કિટ ખાલી થઈ ગઈ છે તો નવી લેવી છે મારે. મેકઅપ કિટ લેવાની કાંઈ જરૂર નથી, મને હનુમાન ચાલીસા આવડે છે. મમ્મી, મને રસ્તામાંથી 20 ની નોટ મળી. હાલો આપણે 50-50 કરી લેવા. 50-50 ક્યાંથી? આ તો 20 જ રૂપિયા છે. ભાવીને એસી ન ખાવી દો ને, બહુ ગરમી થાય છે. હા, ઊભી રહે, અત્યારે ફોન કરી દઉં. હેલો. હા, આપણા ઘરમાં એક એસી લગાડવાનું છે. અરે 1 ટનનું, 1.5 ટનનું, 2 ટનનું જે હોય એ હારામાં હારું લેતા હોય ને લગાડી જ દો. ના, હું તો રાહ જોઈ લે, પણ મારી પત્નીને ગરમી નો થાવી જોવે એટલે વહેલા ને વહેલા લગાડી દેવાનું છે. આજે થાય તો આજે ને બાકી કાલ સવાર સુધીમાં. હા, આવી જવું જોઈએ. હા હા, મૂકું. કોને ઓર્ડર આપ્યો? તારા પપ્પાને. અરે હું તો કંટાળી ગયો છું તારાથી. હા, તો એટલું બધું હોય ને તો મારો હિસાબ કરીને મને પૈસા આપી દો અને છૂટાછેડા આપી દો. હા હા, તો એને હિસાબ કરીને આપી જ દે. હા, આપી જ દઉં મમ્મી. બોલ હાલ, તું બોલવા માંડ. તને કેટલા જોયો તારે? હા, તો ગણો. 10 વર્ષ હું તમારી સાથે રહીને તો દર મહિનાના કચરાના 1000 રૂપિયા, પોતાના 1000 રૂપિયા, વાસણના 1000 રૂપિયા અને કપડા ધોવાના 1000 રૂપિયા ગણી લેજો. ગણવાનું શું હોય એમાં? કચરા, પોતા, વાસણ ને કપડા ધોવાના 4000 રૂપિયા થયા ટોટલ. એટલે 1 વર્ષના થાય 48000 ના 10 વર્ષના થાય 4,80,000. હાલો, ગમે એમ કરીને આપી દઈશ તને. બોલો બીજું. અને રસોઈના સવાર સાંજના મહિનાના 3000 ગણી લ્યો. હા, તો રસોઈના 10 વર્ષના 3,60,000 એટલે પેલાના 480 ને 360 ટોટલ થાય 8,40,000. અરે બધું ભૂલી જવાનું હોય. હું તો મસ્તી કરતો હતો, એવું કાંઈ કંટાળી નથી ગયો. કાને મમ્મી? લે, સાચી વાત, અમે તો બેય મસ્તી કરતા હતા. હું મનીષા, તું ઈ તે. મનીષા, મમ્મી ક્યાં ગઈ? અંદર હશે. અરે પણ અંદર કરે છે હું એમ પૂછું છું. અરે એને કામ શું છે, આખો દી ટક ટક કર્યા રાખે છે. આ શું કરે છો મનીષા? કઈ નહીં, ડોક્ટરે એમ કીધું છે કે તમે જેમ કપડા સારી રીતના ધોઈને પહેરો છો ને એવી રીતના શાકભાજી તે સારી રીતના ધોઈને વાપરો, એટલા માટે હું આમાં ધોઉં છું. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. આ ટમેટા અને બટેટા બેય સુધારી દે. આ અડધી કલાક થઈ, હજી સુધી બટેટા સુધારીને ન આવી. જોવા જવું પડશે. આ અડધી કલાકથી હું તને કહું છું હવે તો સુધરી જા. આ મમ્મી તને નો સુધારી કે એટલે તો હું મને આપ્યું સુધારવા, તો તું સુધરતો જ નથી. હવે જો નહીં સુધર ને તો તને હોસ્ટેલમાં મૂકી આવીશ. શું થયું મમ્મી? આજ તો મારું મગજ ખરાબ થઈ ગયું હાવ. તો પણ ફ્રીજમાં રાખીને જાવું તું ને તો ખરાબ ન થાત.